કોઈ પર્યાય બાકી નથી. ભવિષ્યની પર્યાય, ભવિષ્યની પર્યાયનું જ્ઞાન અટાણે થાય છે, જે ઉત્પન્ન થઈ નથી. જે પર્યાય ઉત્પન્ન થઈ નથી એવી પર્યાયનું જ્ઞાન અત્યારે થઈ જાય છે. એ પર્યાય પ્રગટ નથી થતી, એનો જે પ્રતિભાસ પડ્યો છે ને એનું જ્ઞાન થઈ જાય છે. પ્રતિભાસ છે એમાં, એનું જ્ઞાન થઈ જાય છે. શ્રીમદ રાજચંદ્રજી થયા, એક અવતારી પુરુષ છે. એને એમ કહ્યું કે આત્માનો જ્યારે અનુભવ થાય છે ત્યારે એ અનુભવી સાધકને ભવ્યાંતરનું જ્ઞાન થાય છે. ભવ્યાંતર એટલે આગલા પાછલા ભવોનું પણ એને જ્ઞાન થાય છે. પછી કે છે કે સ્વપર બેયનું ભવાંતર એટલે ભૂત અને ભવિષ્યનું જ્ઞાન થાય, પોતાનું જ કે પરનું પણ થાય છે. સર્વ જીવોનું જ્ઞાન થઈ જાય છે. હા હા હા, ઓલો પૂરો કેવડી છે, આ અધોરો પણ કેવડી છે. કેમ કેવડીની સાથે કહ્યું મેં કે ઓલા પ્રત્યક્ષ, આ પરોક્ષ. એટલે આ કેવડીનો કેળાયત છે ને, ગુરુદેવ કહે છે એની સાથે સાથે ખરેખર કુંદ ભગવાનના શાસ્ત્રો ભવના અંતનું મુખ્ય નિમિત્ત. બીજા બધા જીનવાણી નિમિત્ત છે, પણ એમ ભૂતકાળનો વિચાર કરીએ છીએ, શાસ્ત્ર વાંચીએ છીએ તો એમ લાગે છે કે કુંદની વાણીથી અત્યાર સુધીમાં 2000 વર્ષમાં ઘણા પામ્યા, બીજા શાસ્ત્રોથી પામ્યા પણ થોડા. આમાં ભેદ જ્ઞાનની વાત બહુ તીખી આવે છે.